એમાં એક દાદા બપોર વસાળે 1:30 વાગ્યા છે ને તો મોભારાના સાંયે હૂતેલા. મોભારું જ ખબર પડે ને, હા, એના મોભારાના સાંયે હૂતેલા. એટલે એક કૂતરું ડેલીમાં આમ ગળકીને આવ્યું. એમાં હેના દાંત કાઢો? હા તો પણ આમ કરવું પડે ને, આમ ગળકીને. હવે આ નવી પેઢીને ખબર ન પડે કે વોટ ઇઝ ધીસ ગળકીન. ગળકીને એટલે આમ એ ગળકીને આવે, બસ બીજું કઈ ન હોય એમાં. એમાં એમ તો ન કહેવાય કૂતરું હરી ગયું, એવું જ ના. આમ ગળકીને આવ્યું ના, લપસીન ન થાય. લપસું એટલે ધોડ્યું જતું પડી દો ને, લપસીન કહેવાય. આમ વિચાર તો કરો, તમને દાંત કાઢવા હતું મારે કૂતરાની એક્શન કરવાની. માણાની ભાષામાં તમે સમજતા નથી. આ પેલો કલાકાર એવો છે, કૂતરાને સ્ટેજ ઉપર બિરદાવે, બોલો. આમ કરીને આવ્યું એટલે બધા હુતા હશે. તો હું તું રોહોડામ ગયું. હવે તો શું છે, ડોર આવી ગયા, સ્ટોપર આવી ગયા, લોક આવી ગયા. અમારે ત્યાં એવું નહોતું. આગળિયો ને ભોગળિયો દે લખો, આગળિયો ને ભોગળિયો ન આવે યુટ્યુબમાં, એટલે ગૂગલમાં. બાવણા હતા, પછી દરવાજા આવ્યા, પછી પેલા કમાડા ઈસ્ટાપડી. હા, ઈસ્ટાપડી દઈ દઈ. તો કૂતરું હું તું રોહોડામ ગયું. તો તેણે રોટલા ભથાણા મૂક્યા છે ને, ભથાણા પોતા રોટલા ઉપાડ્યા. એમાં શીબું ખેકડવું છે. તો દાદા જાગી ગયા, બા જાગી ગયા, વવારું જાગી ગયા, છોકરાઓ જાગી ગયા. તો દાદાએ પરોણો લીધો, બાએ જોડો લીધો, વવારુએ તમને કહું હાણસી લીધી. આખું ઘર કૂતરા વાહે છે. કૂતરું ભૂલી ગયું ક્યાંથી આવ્યું. અને સહજ જ છે ને, 4 જણા વાહે થાય. હે, કિલોમીટર કેમ કપાય દે ખબર ન પડે. હો, આવતા હોય ને રોકી દે. આમ કરીને આમ ઘા કર્યો ને, તો ડેઈએ ભટકાણું જોડો, ધણીંગનારા અવાજ આવ્યો. તો કૂતરાને વિચાર આવ્યો કે આપણે આ ડેલીને ગળકીને આવ્યા છે. રોટલા મૂક્યા નહીં, હજી જો ભથાણું મૂક્યું નથી. આખું ઘર વાંય થયું, પણ આમ જો જીભડો નીકળી ગયેલો કૂતરા નહીં, કે મારી નાખવાના છે, આ ટાળી દેવાના. 4 પગે આવ્યો તો 2 પગે જવા દે આવડા. તે ગળકી ગયું ને, આમ ફરીને પાછું અહીંયા આવ્યું. કૂતરાને ખબર નહીં કે આ વાળો એનો જ છે એમ. તો બેલાનું સણતર હતું, માથે બેઠું બેઠું કૂતરું એક એક રોટલો ખાતું હતું. ત્યાં બા ભાળી ગયા, આ છોકરા જોર્યું કૂતરું. તો દાદા કે નાખવો છે પરો? ના ભલે રોટલા ખાય, આપણા રોટલા એના પેટમાં જાય, એની આતેડી ઠરશે ને આપણી પેટીયું પૂઈને મળશે. આવું કૂતરું સાંભળી ગયું. તો અડધો રોટલો મોઢામાં તો નહીં મોઢામાં કાઢી મૂક્યો. પછી કૂતરાને વાચા ફૂટી, 2 પગે આવી રીતે કે બા મારા જીવના જોખમે આ રોટલા લાવ્યો છો બા. તમારી થાળીમાંથી આપ્યું હોત ને તો હું હાથ પેઢીનું સારું થાય એમ કે, પણ આ તમે ફેફડી ફટવાડી દીધી મને. હજી હા ઉતરતો નથી ને તમે આમાં હાથ પેઢીના પૂઈને માગો છો. એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારી થાળીમાંથી અડધો રોટલો સાધુ મહાત્માને કે મંદિરે કે કાચો સીધો આપજો. તમારી થાળીનો ભાગ એને આપજો કે આ અમારા સાધુ મહાત્માઓને હું કાયમિકને માટે કહું કે ગ્રામ્ય દેવતા ભવ નમઃ, એમ કે ગ્રામ્ય દેવતાઓનો જય હો. હું કામ કે જે આરતી ઉતારતો હોય ને ગામના રામજી મંદિરની, એ આખા ગામની ઉપાધિ એ એક લઈને બેઠા હોય. ઠાકરની આરતી ઉતારતા કે હે મારા બાપ, આના થકી મારા રોટલા હાલે છે, આખા ગામને ઉનો વાય નો વાવો જોઈએ મારા બાપ, એની આરતી એ ઉતારતો હોય. પણ આપણે ભૂલી ગયા. આપણે ઇન્સર્ટ મારીને આમ પટ્ટા મારી કે જે જરૂર હોય કહી દેજો ને, ટમટાર અમે બેઠા છીએ. ના ભાઈ, અહીંયા એ તો પૈસા તો મારો બાપ હોવ દે, પણ થોડુંક આપણે હાથે આપણે દેવું જોઈએ. સહજ છે આ. મગર અમે જે ભણતા ને એ તો નિહાળ્યું ને ધન્યવાદ દેવા પડે. સ્વામી, હું બહુ આભારી છું આપ સર્વનો, કેમ કે આ 25 થી 31 ડિસેમ્બરમાં વસાણી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે આ 25 થી 31 ડિસેમ્બરમાં તમે આ કથા રાખી કે આ પેઢીઓને ખબર પડવી જોઈએ. નકર અત્યારની નિહાળ્યું હોય કદાચ માસ્તરો બેઠા ને હેડ માસ્તરો બેઠા હોય તો એને પગે લાગીને કહું કે તમે જે નિહાળ્યુંમાં ભણ્યા હતા ને એ આપણા માસ્તરે કોઈ દી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાનું નહોતું કીધું. એ સોમવારે હવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો વારો, એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું. મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, સ્વચ્છતા અભિયાન શીખવાડ્યું. બુધવારે સાહેબની ઘેરે ધૂંઝાળા કરવા જવાનો વારો, દાંત કાઢોમાં સેવા ભાવ શીખવાડ્યો. એમ કહું છું બધી વાતમાં હે અમારા માસ્તરોએ શીખવાડ્યું અમને યાર. અત્યારની નિહાળ્યું હું શીખવાડે? 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. સાન્તા ક્લોઝ સારું વ્યક્તિત્વ છે, આપણે માનીએ છીએ કે
કે રોતાને રાજી કરતા હતા, કોઈ હુઈ ગયો તેને ગિફ્ટ મૂકીને જાય અને આશ્ચર્યજનક થાય, યુ નો, સરપ્રાઈઝ. હા એટલે હાઉ સ્વીટ એમ કરે, આમ હાઉ સ્વીટ, મારે માટે સાન્તા ક્લોઝ મૂકીને ગયા. સારી વાત છે સાન્તા ક્લોઝ, પણ આ એમ નહીં. અહીંયા આપણી પાસે હું કઈ સંતોની તાણ છે કે સાન્તા ક્લોઝનો ફોલો કરો? 5 કિલોમીટર હાલો તે એક મઢી આવે, 5 કિલોમીટર એક ધૂણું આવે. યાર હું વાત કરો, 5 કિલોમીટર મૂકો એટલે એક જલારામ બાપા જેવા ને ત્યાં આમાં અનક્ષેત્ર હાલતા હોય એવું આવે આપણે ત્યાં. હું વાતો કરો? નકર ક્યાંય સાન્તા ક્લોઝનો ધૂણો ખરો? એની કઈ મઢી ખરી સાન્તા ક્લોઝ નમો નમઃ એવું કે? હે એની ક્યાંય અનક્ષેત્ર ખરું? એની કઈ ગૌશાળા ખરી? તા ઉપાડા હે ના લીધા છે, એના અનુયાયીઓ છે જે દિલથી માને છે, મનથી માને છે. સાન્તા ક્લોઝનું 12મા મહિનામાં ધ્યાન ધરીને બેસે છે અને એની માનતાઓ પણ દીવ દમણ ગોવા ચડાવવા જાય છે. ભલે જાય મારો રામ ભલું કરે. એમાં હિતેશ અંટાળાનું કાંઈ નથી ગહે જાતું. પણ એક દીકરીનો બાપ છો ને એટલે કહું કે એવા સમાજમાં મારે દીકરી મોટી નથી કરવી ભાઈ, કે મારી દીકરીને 10 કિલોમીટર કે 5 કિલોમીટર એકલા હાલીને જવું હોય તો એને બીક લાગે. એવા સમાજમાં મારે દીકરીઓ મોટી નથી કરવી. હું તો કાયમિકને માટે કહું છું. અમે જ્યારે 15 વર્ષ પહેલાં કાંઈ પણ ભૂલ કરીને ડેલીના ખાનામાં પગ મૂકીને તો અંદર ભેં હતી. ભેં એટલે ગૂગલનો શબ્દ નથી, બાપનું મોઢું જોવો ને ત્યાં ખબર પડી જાય કે કેટલી વિહ્યાજ હો થવાની છે. તો બીક હતી કે મારો બાપ મને શું કહે, મારી મા મને શું કહે, મારો સમાજ મને શું કહે, કે મારી મા મને દાદો શું કહે, આ શું કહે એની બીક હતી. અત્યારે આ 15-20 વર્ષમાં એટલો ફરક આવી ગયો. અમે બેન અમારું એક હોય ને 11 વાગે ઘેરે આવે, મા બાપ હું જાય આને હું કેવું, સહન શક્તિનો અભાવ આવી ગયો. ઊભા મોરની 2 દાબે આવ્યા હોય છે. કેમ કે ઊભા મોરની તમને ખબર છે? ઊભા મોરની શું કહેવાય તને ખબર છે? નહીં, ટાણે આવ્યો એટલે નથી ખબર તને. બાકી અમે જે બાળપણમાં મોટા છે મારો રામ ભલું કરે, સાના રાખવા હાટું ત્યાં ધબા મારે આ ગવડિયા. તમે માર્ક કરજો, મેં ફીલ કરેલું છે એટલે કહું છું. 2 ફૂટની ઓસરી હોય ને એમાં સંયુક્ત વસુદેવ કુટુંબની ભાવનાઓથી પરિવાર રહેતો હોય. 5 ભાઈઓ હોય, 5ના 8 દીકરા દીકરીઓ હોય, એક માં હોય. એક માં 8 છોકરાઓને એક પાલોમાં મોટી કરી દેતી હતી. સાંભળજો કઈ રીતે. અહીં હાલ મારો દીકરો, હાલ છો મહેમાન આવે, હાલ દીકરો, હાલ મારો દીકરો હોડ કરી, હાલ હા જા મારો વાલો જા. એમાં દેશની વાત નથી બેન, સહજ છે. આજની પેઢીઓને ફ્રીડમ બહુ કરો છો ને. હું તમારે ફ્રીડમને શું કરવું? ચાલો કયો લ્યો. તમને 3 ટાણાનું તમારો બાપ રળીને ખવડાવે છે, તમને 3 ટાણાનું માં તમને બનાવી દે, તમે માગો એ આપી દઈશ. તમને 3 ટાણાનું ભાઈ તમને એમ કહો કે મારે આ જોઈશે આપી દઈશ. ખાલી 1500 રૂપિયાનું કોઈ ગિફ્ટ આપી દીધું હોય ને 3 ટાણા તમારી વાંહે આમ અળસિયાના પેટના એમ ગાડીઓ રખડાવતા હોય અને ઘોડીઓ ચડાવીને બે તમારી ફિલ્ડિંગો ભરતા હોય, એને તમે એના બાપનો નથી, તમારો શું થાય યાર? અઠવાડિયું સુધી તમારી અહીંયા 3 કલાક ભરે છે એટલી તો ભાન હોવી જોઈએ ને. રળવા કાંઈ ન હોય તો જ આ નવરો થઈને બેઠો હોય. નકર રળતો હોય માણસ જે ટિફિનના ડબલા લઈને વિયો છે એને કોઈ માર્કેટમાં જોયા તમે ન જોવો. શું કામ? એને જવાબદારી છે એના બાપની ને એના માની, એટલે તો રળીને એમને આપે છે. 300 રૂપિયા ઉછીના લાવીને બહરાટી બોલો તો એમાં કઈ હોય નહીં, એ તો લાંબુ હાલે નહીં. મારો રામ ભલું કરે. કહેવાનો મારો ભાવ, આજની પેઢીને હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપ, જે આપણા માવતરે આપણને આપ્યું છે ને એને સંભાળીને રાખજો. શું કામ? કેમ કે હવેની પેઢીઓ પાસે છે ને આપણે આપણી પેઢીઓની ઉપાધિ કરી, આપણી પેઢીઓ આપણી ઉપાધિ નથી કરી. તો કે એ કોની ઉપાધિ કરે? તો કે એ ઉપાધિ કરે સલમાન ખાનની. લગ્ન કરશે કે નહીં કરે? બેનો પાછા એને ફોલોવર્સ હોય ને એનો સમજો ને તમે, એની ઉપાધિ કરે. આલિયા ભટ્ટને હું નાનું થાય ને હું નામ રાખશે ને હું લાડવામાં આવશે. આ હાટું તમારા આપણા બાપુજી મોટા કરે, પણ આપણા બાપની 7 પેઢીના નામ આપણા છોકરાઓને નથી આવડતા એનું નોંધ લેજો કરી. કેમ કે હવે બારોટોને દેવાનું બંધ કરી દીધું. નકરે બિચારા ચોપડો ખોલીને બે હતા, હાલો તમારી પેઢી 71 પેઢીના નામ અમારી પાસે છે. કેમ કે આ શું છે, હવે મહાનગરમાં આવી ગયા ને હવાઓ બહુ લાગી ગઈ, દેખા દેખીનો સમય, બીજો કોઈ વાત જ નહીં. એક બેન બિચારા કે હું તમને કહું છું, હું જાઉં છું ગડોલી ધામ. કેમ કે ત્યાં કથા બેઠી બહુ સારી બેઠી છે. એમ તો કે સારું હાલો ગયા, બધા ગયા બેનો બધા ગયા છે. તો સાંજે પાછા આવ્યા ને એટલે ઓલા ઘરવાળાએ કીધું કે કેવી હતી કથા? અરે કથાની ક્યાં દ્યો છો, ત્યાં તો માણા બાપા કેટલું માણા. એ કે કથામાં શું કીધું સ્વામીએ? એ જ કહું છું, તમે સાંભળો જ ખરા, કેટલું માણા, હૈયું દળાય, પગ મૂકવાની ક્યાંય જગ્યા નહીં, અને એટલું માણાની કે એની વાત જવા દો, નોકરો શોર. કથાનું શું કીધું? પણ આટલું બધું માણા હોય એમાં કથા સાંભળાય? બોલો આનું શું કરો તમે?
અને પાછું થઈ ગયું છે એવું, કેટલું અપગ્રેડ કેટલું આવતું જાય. જો સમય પ્રમાણે પૈસા આવી જતા જાય ને માણસની વૃત્તિઓ ફરતી જાય. ઘણા એમ કહે ને કે સમય બદલાણો, સમય નથી બદલાણો. જો સમય બદલાણો હોય ને ભાઈ, તો કારેલાના વેલામાં સફરજન આવવા જોઈએ, બરોબર? કેરીના ઝાડવામાં તરબૂચ આવવા જોઈએ. તો પ્રકૃતિએ એનો નિયમ નથી મૂક્યો, તમે એના નિયમ મૂકવા માંડ્યા. એક ખાલી ગાડી આવે, સપના પૂરા કરો, ના નથી, બાપની કૃપા હોય. દિવાળી આમ ભડું દઈને લાલ કપડું ઊંચું કરીને શું કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, સ્ટેટસ મૂકે, વાંધો નહીં, સારી વાત છે. મા બાપના સપના પૂરા કરો એ રાજી થવા જોઈએ, ના નથી. પણ તમે જે એકો વીહની સ્પીડે બહાટી કરે આમ લાઇટના શેવડા પાડીને આવો છો ને, તો કાંઈક એક નાનું ટમટમિયા વાળું હોય ને કોઈક સામે આવતું હોય ને, તો થોડીક ભાઈ અભિમાન મૂકીને લાઇટ ધીમી રખાય. શું કામ? કે તમારા સુખના સૂરજ ઉગાડ્યા છે, કોકના ટાળી દેવા નહીં. બહાટી કરે જાઓ છો, કોકની ઘેરે એને ઘેરે વાટ જોવે છે. તમને મને બધાને ખબર છે કે દિવાળી ઉપર કેટલા એક્સિડન્ટો થાય, અને એ માવતરની હાથ જોડીને પ્રાર્થના કરું કે આવડો હાવ પાકો ડ્રાઈવર થઈ જાય ને તે જ એને ગેર પાડવા દો. મારો રામ કહેવાનો મારો ભાવ કેમાં આવવાનું છે? આમાં આવવાનું. શેરી વળાવી સજકર ને ઘેરે આવો, કાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હાલો હા ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને. હાલો આટલી બધી ભીખ ન રાખો બાપ. હું હાવ ફ્લેક્સિબલ માણસ છું. હા, મને ઘણા પૂછે, મને કે હિતેશભાઈ તમે આવડા મોટા પ્રોગ્રામોમાં હો તો 2-4 બાઉન્સર રાખો ને. તમે સાચું નો, આ તમારી સમક્ષ વાત મૂકું છું. મારો ભાઈ અલ્પેશભાઈ બેઠા, ભુવાભાઈ બેઠા, એટલે કહું મને કે બાઉન્સર રાખો ને. મેં કહું શું કામ બાઉન્સર? આ બધા મારા છે, હું એનો છું. આમાં બાઉન્સ ઉડાડ નાખજો બેન તમ નગર મારું આમ નામ ચાલુ જ રહે. હા, હું બાઉન્સર રાખું ને. એક કાર 2-4 રીલ્સ વાયરલ થઈ ગઈ હોય સાહેબ, અને હિતેશભાઈ આમાં આવતા હોય, બધા આમ તાળીઓ વગાડતા, વાહ અંટાળા અંટાળા આવું બધું કરતા હોય. મને પાછું આમ થઈ જાય, હવા વેત ઉસો હાલવા મળું. હે પણ મારો બાપ ત્યાં વાડીએ પાણી વાળો તો એનું શું કરો તમે? સમજો છો હું કહેવા માંગુ છું? હજી બાપ પાણી વાળતો હોય, લાઇટની વાટે બેઠો હોય, કઈ આવે ને 5 નાકા હું વાળું, અને આ છોકરો શીકા પાડતો હોય ને, તો એ પ્રકૃતિ પછી માફ ન કરે. એટલે મારે બાઉન્સર રાખવાની જરૂર નથી. તમે જ મારા મોટા બાઉન્સર છો. યો કે મારું ધ્યાન જ તમે રાખો છો. આનાથી મોટું હું એટલે શેરી વળાવી કાળને કાળે આવો ને આવો. ફરમાઈ શું લઈ લો, નકર મોડું થઈ જાય. આ બધે ધીમે ધીમે મળ્યા સટકવા. સુરત વાળા 1:30 વાગે ભાગી જાવ યાર, બહુ કહેવાય. નકર આપણે તો 3 વાગે તો કોરા ખમણના ડટા ગોતી છીએ. 1:30 વાગ્યામાં ભાગી જાવ. અને હાલો એ એક જ સુરત જેવી મજા ન આવે ક્યાંય. પાછા નથી આવું. હવે તો દેહમાં જવાય. 20 ગાયો ન રાખી. ગાય ગામડું ને ખેતી તણે નો હાસી. મહાનગરમાં હવે ગમતું નથી. હું કામ? જો હું તમને કહું, ગાય ગામડું ને ખેતી એટલા માટે ન કહું છું કે આપણી પાસે જે પડ્યું છે ને એ વર્લ્ડના કોઈ પણ ખૂણે જાવ નથી પડ્યું. હું કાયમિકને માટે કહું મારા યુવાનોને કે 5-15 દી ગામડે આવો ને મારા બાપ, તો એકાદો વાડી આટો મારવો. હું કામ? કે બાપે આપણને એવું કીધું કે ખેતરની વચાળે એક પાણો લઈને શેઢે મૂકી દો ને તો ઈશ્વર રોજી દેવા બંધાણેલો છે. આપણે શીખ છે. હવે મારું રામ ભલું કરે, પ્રોગ્રામ સિવાય કંઈ થતું નથી. અત્યારે કેવું થઈ ગયું સ્વામીજી, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય સાહેબ. ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. શું કામ?
આ જીમમાં જવાનું બંધ કર્યું પછી જીમના સંશોધન છે ને 80 વર્ષના થઈ ગયા હોય, શું કામ એ દેશીમાં ન રહેતા હોય, 80માં રહેતા હોય. એટલે ડૉક્ટર બધી ખાવાનું ના પડે, તમારે આ નથી ખાવાનું, ઓયલું નથી ખાવાનું. બે હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ ખોરાકે હારા રાખો. અને ખાસ કરીને મારા અહીંયા બેઠેલા મારા તમામ મિત્રોને કહું કે અમુક જે એની જે લારીઓ હાલે છે ને, તો એના નામે ફેરવી નાખો. આપણને ભોયઠપ લાગવી જોઈએ, આપણને શરમ આવવી જોઈએ. હું ઈ ક્વોલિટીનો માણસ હતો બાપજી, એટલે હું તમને કહું. બહુ ખાધું પીધું બધું, પણ આપ જેવા સંતોની આ મહાદેવની કૃપા છે ને એટલે આ બધું મુકાઈ ગયું, નકર હજી આમનામ હોત. અને સાચું કહેવામાં કંઈ વાંધો નહીં. અમુક લારીએ જાઓ છો ને, અમુક જે નામ લખાય ને, તો નામ લખવા ઉપરથી તમને શરમ આવી જોઈએ કે આપણે ક્યાં ખાઈ છે ને. એ નહીં કેવું જોઈએ કે ભાઈ બંધ કરી દે, આ બધા આવા નામ નહીં રાખવાના. પાછા શું કે ખબર, વેજીટેરિયનમાં આવે. હા તો બાપુજીને કહો ને 20 વીઘા વાવે, વેલા થાય એના. આ કરવાની છે યાર, બહાર નીકળી દો ને મારો બાપ. મને ફરમાઈશ આવી ને એટલે મારે ન્યા જાઉં છું, થોડોક અટવાણો. આ બધા ઊભા થવા મળ્યા ને એમાં